આ દ્વારકામાં દ્વારકાધીશને ભોગ લગાડવામાં આવે. મોટા ભાગની વાનગી કોની હોય? ગૌ માતા દ્વારા ઘી, દૂધ, માખણ. 56 ભોગ બને. તમે 56 ભોગમાં તમે જોશો તો ઘી અને દૂધ વગર સંભવ નથી. અને આપણા શાસ્ત્રમાં તો કીધું છે કે જે વ્યક્તિના શરીરમાં 1 મહિના સુધી ગાયનું દૂધ નથી જતું, જે વ્યક્તિના શરીરમાં 1 મહિના સુધી ગાયનું ઘી નથી જતું, અથવા જે વ્યક્તિના શરીરમાં ગૌ માતા દ્વારા પ્રાપ્ત થતો કોઈ પણ પદાર્થ જેના શરીરમાં 1 મહિના સુધી નથી જતું, એ 30 દિવસ પૂરા થઈ જાય તો 31મા દિવસે એ માણસ જીવતો પ્રેત બની જાય છે. એટલે મહિનામાં ગમે તેમ કરીને એકવાર તો ગૌ માતાનું કોઈ પણ પ્રોડક્ટ આપણે ગ્રહણ કરવા. એ મરેલો એ મરદો થઈ જાય જીવતો હોવા છતાં 1 મહિનો, અઠવાડિયે તો આવી જ જવું જોઈએ. હું તો રોજ આપણી તો પરંપરા, આપણે તો સવારથી લઈ અને માખણથી લઈને શરૂઆત થઈ જાય. સવારના પોરમાં ઠાકોરજીને આપણે માખણ અને મિશ્રી ધરાવીને બધાને પ્રસાદ અર્પણ કરીએ. સવારના દહીં, બપોરના છાશ ને રાત્રે દૂધ. આપણા ભોજનમાં 3 પદાર્થો આપણે લઈએ.